અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના મોડાસામાં ગણેશ વિસર્જનને લઈને પાલિકા તંત્ર સજ્જ છે। શહેરના ઉધારી તળાવ ખાતે કરાશે ગણેશ વિસર્જન। પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે। ગણેશ વિસર્જનના કુંડની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। શહેરમાં સ્થાપિત કરવામાં આવેલી નાની મોટી મૂર્તિઓનું આ કુંડમાં વિસર્જન કરાશે। ફાયર વિભાગના જવાનો દ્વારા સેફટી સાથે કરાશે ગણેશ વિસર્જન। મોટી અને ભારે મૂર્તિઓ માટે ક્રેનની સહાયતા પણ લેવામાં આવશે। ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા તંત્ર સતર્ક છે। ડોલ્ફા તળાવની અંદર થાય છે, જેની અંદર મોડાસા નગરપાલિકાની ટીમ જે આખી ટીમ જે કહેવાય એ તૈનાત છે। જેની અંદર ફાયરની જે કહેવાય કે અત્યારે હમણાં થોડાક ટાઈમ પહેલાં જે ડૂબવાના જે બનાવ બન્યા છે, અમારે અહીંયા કૃત્રિમ તળાવ છે જે અલગથી તળાવ બનાવેલું છે, જેની અંદર અમે નગરપાલિકા દ્વારા વિસર્જન કરીએ છીએ। જેની અંદર ક્રેન, નગરપાલિકાની આખી ફાયર ટીમ અને જે તરવૈયાઓ છે અહીંયા હાજર જ છે કે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરેપૂરી સાવચેતી રૂપી અમે જે નગરપાલિકાના બાકીના જે ગેટ છે એ સદંતર બંધ કરવામાં આવ્યા છે। અને આ સાથે જે પણ જે મોડાસાના નાના મોટા જે નગરપાલિકા વિસ્તારની અંદર અને થોડા આજુબાજુના વિસ્તારની અંદર જે પણ નગરપાલિકા વિસર્જન કરવામાં ડોલ્ફા તળાવની અંદર આવશે એનું પૂરેપૂરી સાવચેતી અને પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે।